નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, પૂરા 90 વર્ષ પછી 10 જુલાઈ 2025 ગુરુવારના દિવસે અષાઢ ગુરુ પૂર્ણિમાનો ચંદ્ર આ 4 રાશિમાં રહેશે। આ 4 રાશિના લોકોને લોટરી લાગવાની છે। આ મિત્રો, માતા લક્ષ્મીની કૃપાથી પૂરા 90 વર્ષ બાદ 10 જુલાઈ 2025 ગુરુવાર અષાઢ ગુરુ પૂર્ણિમાના દિવસે એક દુર્લભ અને દિવ્ય મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગ બન્યો છે। હવે 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે। આ 4 રાશિના લોકો માટે આ દિવસે એટલે કે અષાઢ ગુરુ પૂર્ણિમાના દિવસે લોટરી લાગવાની છે, કિસ્મત ચમકવાની છે। આ 4 રાશિવાળાઓની મિત્રો હવે ધનની દેવી માં લક્ષ્મી આ 4 રાશિવાળાઓના ઘરે આ દિવસે એટલે કે અષાઢ ગુરુ પૂર્ણિમાના દિવસે આવી રહી છે, જેના કારણે હવે આ 4 રાશિવાળાઓના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટો દૂર થવાના છે અને હવે આ 4 રાશિવાળાઓના જીવનમાં માં લક્ષ્મીના આશીર્વાદોથી પૂરતી ખુશીઓ આવી રહી છે, જેને કારણે આ 4 રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે। મિત્રો, આ 4 નસીબદાર અને ભાગ્યશાળી રાશિ કઈ છે જેમની 10 જુલાઈ 2025ને ગુરુવારના દિવસે અષાઢ ગુરુ પૂર્ણિમા પર મહાલક્ષ્મી યોગ બનશે, લોટરી લાગવાની છે। આ 4 રાશિવાળા ધનવાન બનવાના છે। આ દિવસ એટલે કે અષાઢ ગુરુ પૂર્ણિમા પર ધનવાન બનવાથી કોઈ રોકી શકશે નહીં, કરોડપતિ બનવાથી કોઈ રોકી શકશે નહીં। એવું કહી શકાય કે આ વિડીયોમાં અમે તમને એ 4 રાશિવાળા નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીશું, એટલે તમે આ વિડીયો પૂરો ધ્યાનથી જરૂરથી અંત સુધી જોઈ લો। આ વિડીયો એકદમ પણ મિસ ના કરશો, કારણ કે આ વિડીયો આ 4 રાશિવાળા માટે ખૂબ જ મહત્વનો છે। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા માં લક્ષ્મીને માનવાવાળા સાચા દિલથી આ વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીનો આશીર્વાદ સીધો તમને મળી શકે। મિત્રો, તમને જણાવું છું કે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે છે। આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે। સરળ શબ્દોમાં કહીએ તો ગુરુ એ એવા વ્યક્તિ હોય છે જે જ્ઞાનની ગંગા વહાવે છે અને આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે। સમગ્ર ભારતમાં આ પાવન તહેવાર ખૂબ જ આદરપૂર્વક ઉજવાય છે। મિત્રો, આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે। જો ગંગા નદીમાં સ્નાન ન કરી શકાય તો કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરો અથવા ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળનું થોડુંક પાણી નાખીને નહાવું જોઈએ। ગંગાનું નહાવું ખૂબ જ જરૂરી છે। નહાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનું નમોન ઉચ્ચારણ કરવું જોઈએ। આથી ભગવાન વિષ્ણુજી પ્રસન્ન થાય છે। નહાવ્યા પછી રોજબરોજના કામો પૂરા કરીને સાફ અને શુદ્ધ કપડાં પહેરવા જોઈએ। પછી ગુરુના ફોટાને સુગંધિત ફૂલો કે માળા ચડાવવી અને તેને ઊંચા સુંદર આસનોમાં બેસાડવા જોઈએ। પોતે પણ ફૂલોથી માળા પહેરીને બેઠેલા રહેવું જોઈએ। ત્યારબાદ કપડાં, ફૂલો, માળા, દક્ષિણા વગેરે અર્પણ કરવી જોઈએ। સાથે સાથે તમને જણાવી દઈએ કે આ દિવસ એટલે કે અષાઢ ગુરુ પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બને છે અને ગુરુ પુષ્પ અમૃત યોગ બને છે। આ પૂર્ણિમા તમારા માટે બહુ જ લાભદાયક સાબિત થવાની છે। ગુરુ પૂર્ણિમા મિત્રો, 12 રાશિઓમાંથી 4 રાશિના લોકોની કિસ્મત ચમકી જવાની છે। તો ચાલો મિત્રો જાણીએ કે કયા ખુશ નસીબદાર અને ભાગ્યશાળી 4 રાશિના લોકો પર અષાઢ ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા થવાની છે। સ્વયં વિધાતા પણ આ 4 રાશિવાળાઓને માલ થવાથી કરોડપતિ બનવામાં કોઈ રોકી શકશે નહીં। હવે આ 4 રાશિના લોકોના જીવનમાં માં લક્ષ્મીના આશીર્વાદથી અસંખ્ય ખુશીઓની લહેર આવવાની છે। આ મિત્રો,
જે 4 રાશિઓ પર માં લક્ષ્મીની ખાસ કૃપા થવાની છે તે રાશિઓમાં પહેલી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે માં લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન મોટા ફેરફાર થવા જઈ રહ્યો છે. મિત્રો, હવે તમારો સમય ખૂબ જ શુભ રહેશે અને માં લક્ષ્મીના આશીર્વાદથી તમને ઘણો ધન લાભ મેળવશો. હા મિત્રો, ધન સંબંધિત અનેક પ્રકારના લાભ હવે તમને મળવાના છે. ધન પ્રાપ્તિના આ અવસરે કન્યા રાશિના લોકોને હવે માં લક્ષ્મીનો આશીર્વાદ મળશે. માં લક્ષ્મી પોતે તમારા ઘરમાં પધારવાના છે અને તમારી જિંદગી ખુશીઓથી ભરાઈ જશે. અને મિત્રો, તમે દરેક મુશ્કેલીનો સામનો કરી શકશો અને તમારા જીવનમાં સફળતા મેળવશો. જીવન બદલાઈ જશે અને તમારું જીવન સુખદ બની રહેશે. સાથે જે લોકો વ્યવસાય કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે અને જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત મોટી ખુશખબરી મળશે. કન્યા રાશિના લોકો માટે કહેવું ખોટું નહીં પડે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો આવવા જઈ રહ્યો છે. તમારું જીવન હવે ધન વૈભવથી ભરાઈ જશે. તમારા જીવનમાં હવે તમને અનેક પ્રકારના લાભ અને મોટી સફળતાઓ મળશે, જેના કારણે તમારું જીવન બદલાઈ જશે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકો માટે કહી દઈએ કે તમારી કુંડળીમાં જબરજસ્ત મહાલક્ષ્મી યોગ બન્યો છે. આ યોગ ક્યારેક જ બને છે મિત્રો, જેના કારણે તમારા માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી સમય હવે ખૂબ જ સારો રહેવાનો છે. મિત્રો, તમે જલ્દી જ એવા વ્યક્તિને મળશો જે તમારા જીવનની સ્થિતિ જ બદલી નાખશે. મિત્રો, હવે તમારા જીવનમાં સુખદ સુવિધાઓની કોઈ કમી રહેશે નહીં. તમને દરેક જગ્યાથી ફાયદો થશે. મેષ રાશિના લોકોને પોતાના વેપારમાં લાભ થશે. જે લોકો વેપાર કરે છે તેઓનો ધંધામાં 4 ગણો વધુ નફો થશે. સાથે જ જે લોકો નોકરી કરે છે કે નોકરી શોધી રહ્યા છે તેમની મનપસંદ ઈચ્છા પૂરી થશે અને તેમને ઈચ્છેલી નોકરી મળી જશે. જે લોકો નોકરી કરે છે તેમને પણ નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો થવાની શક્યતા છે. મેષ રાશિના લોકો માટે માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધનની પ્રાપ્તિના સારા અવસર મળવા જઈ રહ્યા છે. સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિ ઈચ્છે છે તેમને પણ માં લક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્ત થવાની ખુશખબર મળશે. એવું કહેવું ખોટું નહીં કે માં લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓ ભરાશે. તમારા જીવનમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે. માં લક્ષ્મી પોતે તમારી ઝોલી ખુશીઓથી ભરવા જઈ રહ્યા છે, જેના કારણે તમારું જીવન ઉજ્જવળ થઈ જશે. તમારા ઉપર માં લક્ષ્મીની જોરદાર કૃપા રહેશે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધન વૈભવની તિજોરીઓ ભરાશે. વધુ ધનલાભ તમને મળવાનો છે. હવે વાત કરીએ જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિની. તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના મિત્રોને તમે જલ્દી જ કોઈ નવી શરૂઆત કરી શકો છો, જેમાં તમને સફળતા મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ઘરમાં શાંતિ રહેશે. કુંભ રાશિના વેપારી મિત્રો માટે વેપારમાં વધુ નફો થશે અને તમારો ધંધો 2 ગણો અને 4 ગણો વધશે. સાથે જ જે લોકો વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જુએ છે તેઓનું સપનું પણ જલ્દી જ પૂર્ણ થશે. લક્ષ્મી માતાની કૃપાથી હવે તમારા બધા કામ ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે. જે કામ વર્ષોથી અટકાયેલા હતા તે સફળતાપૂર્વક પૂરા થશે. હવે તમને દરેક જગ્યાએથી ફાયદો જ ફાયદો મળશે. કુંભ રાશિના લોકોને માતા લક્ષ્મીનો તાકાતવર આશીર્વાદ મળી રહ્યો છે. તેમના આશીર્વાદથી હવે તમને અનેક પ્રકારના ધન લાભ મળવાના છે અને તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે, જેના કારણે તમારી ખુશીઓનું કોઈ માપ નહીં રહે અને તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, હવે જે
ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના મિત્રો માટે ખાસ વાત કે માં લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઉપર છે, જેના કારણે તમને બહુ જ મોટો આર્થિક ફાયદો થશે. સાથે સાથે પહેલાં કરેલી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે. વ્યવસાયમાં તમારી ક્ષમતા બધા જોઈ શકશે. તુલા રાશિના મિત્રો હવે તમે જોઈ શકશો કે તમારા જીવનમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. મિત્રો માં લક્ષ્મી હવે તમારા જીવનમાં એવો બદલાવ લાવશે કે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે. મિત્રો તમારો વેપાર દિવસે ને દિવસે બમણો થશે. તમારું સમાજમાં માન સન્માન વધશે. તમને મિત્રોનો પૂરો સહયોગ મળશે. લક્ષ્મી યોગના કારણે જબરજસ્ત કમાઈ હવે તમને થવા જઈ રહી છે. મિત્રો તુલા રાશિના લોકોને હવે ધન લાભ થશે. સાથે જ જે લોકો નવું ઘર કે જમીન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે તેમનો પ્લાન જરૂર સફળ થશે. અને જે લોકો સંતાન પ્રતિષ્ઠા માટે પ્રયત્નશીલ છે તેમને સંતાન પ્રતિષ્ઠાનો સુખ મળશે. આ મિત્રો કહી શકાય કે તુલા રાશિના લોકોને હવે માં લક્ષ્મીના આશીર્વાદ મળશે. તમને દરેક જગ્યાએથી ફાયદો મળશે. નોકરી કરતા લોકો માટે નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો થશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને મનપસંદ નોકરી મળશે. એવું કહેવું ખોટું નહીં રહે કે તુલા રાશિના લોકો પર માતા લક્ષ્મીનો આશીર્વાદ રહેશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે. આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ રહેશે. મિત્રો આ હતી 4 રાશિના શુભ અને નસીબદાર લોકોની વાત, જેઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે રાંકમાંથી રાજા બનવાના છે. કરોડો રૂપિયાની સંપત્તિ પ્રાપ્ત કરવાના છે. આ 4 રાશિના લોકો હવે સંપત્તિથી ભરપૂર થવાના છે. આ 4 રાશિના લોકોને માતા લક્ષ્મીનો આશીર્વાદથી તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે, જેના કારણે આ 4 રાશિના લોકોનું જીવન ચમકી ઉઠશે. મિત્રો માં લક્ષ્મીનો આશીર્વાદ તમને મળશે. દિલથી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.